આપણે અવજિયાનું શાક બનાવવાનું છે એટલે આપણે રીંગણા અને બટેકા બે સુધારી લીધા છે અને ટમેટાની અને ડુંગળીની ગ્રેવી કરી લીધી છે અને સિંગદાણાનો ભૂકો છે. તમે કેવી રીતના અવજિયા બનાવો તે કોમેન્ટમાં કહેજો. જો ટમેટા અને ડુંગળીની ગ્રેવી બી વઘારી નાખી છે. થોડી વાર પાકવા દે છે પછી તેમાં રીંગણા અને બધું નાખી દે છે. આપણું શાક ચટણી બટણી નાખી દીધી છે અને હવે આપણે રસો કરો એટલે નાખી અને પકવી લઈશું. તમારે જો મારી રીતના શાક બનાવતા શીખવું હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપણે એક વિડીયો બનાવશું. આ ખેતર વીણાઈ ગયું છે, હવે આખે આખું પૂરું. હવે ડાયરેક્ટ ઘઉં વાવી દેવાનું અને કોમલબેન જો હાલીને આવવું પડે. ક્યાં? હા જો એવડી મોટી મોટી સિંગુ થાય છે. જામાં કેવડી મોટી સિંગુ થાય હો. હજી તો કૂણી છે, હજી તો નાની નાની આવી જ છે પણ 12 માસ ચાલુ જ રહે. આ કોમલબેન નો સરીગો છે. જો આ કોમલબેન છે ને એનો છે, અમારું છે. જો આ રીંગણી છે, આ પપૈયો છે, આ સરીગવો છે, પાસે આંબાની કલમ પણ વાવી છે. હા એલા ભાઈ હમણાં કેરીઓ ખાવા દેજો. પછી ગુંદો પણ છે. ગુંદામાં ગુંદા આવે એટલે બોરો નાખવાનો. અને કોમલબેન ને બહુ ભાવે ગુંદાનો બોરો. શેરડીનું વાવેતર પણ થોડું. અને ગુંદા એને ઓલા પાકી ગયેલા હોય ને એને ભરીને એને બહુ ખાવા જોઈએ, નહીં કોમલબેન? ગુંદામાં ગુંદા પાકેલા આવશે ને ત્યારે હું તમારી યાર એની રેસીપી શેર કરી. કેટલાને રેસીપી ગુંદાની જોતી હોય ને કોમેન્ટ કહેજો. આવી હે કિના ભેગી આવી? નાની ભેગી. તાર નામ શું છે? દક્ષિતા. દક્ષિતા. તાર મમ્મી શું કરે? રિક્ષામાં ગઈ. મુલે મૂલ કરીને શું કરું? હે ટીચર. ટીચર બનવું? ઓહો, પૈસા આવે એનું. પૈસા આવે એનું શું કરું? હે હાર બનાવું. ચાંદીનો ઓછા પૈસા. તું કેટલામાં ભણે? પેલું. કેટલા એકડા આવડે? એકથી હો અખાય. વારે વાહ. તાર શું બનવું મોટું થઈને? ટીચર. ડેન્જર ભૂત. કેદી ભણવાનું થાય છે તારે? કઈ સ્કૂલમાં ભણે? હે પરખા સિમસાડામાં. ઓકે ડન. અહીંયા પણ વીણાઈ ગયું 2 કલાકની અંદર. હવે જાય છે ઘરે ને થોડીક વાર માંડવી સમી કરશું કે હાન પડી જાય. તેજુબેન જો આવ્યા છે લેવા માટે. આવ્યા હતા દાદા ભેગા લેવા માટે. અને અહીંયા જાસૂદમાં ફૂલ તો છે એટલા મસ્ત છે. ગાડીમાં બેસીને જાઓ ને તેજુને? કેમાં બેહવું? ગાડીમાં. કેના ભેગી આવી હતી? હે પડેતી આમ જોઈ લ્યો. એ જો ચોકલેટ દેની ભૂખ લાગી. જો ઊભી થઈ દેની ને આ ફૂઈની પાસે ચોકલેટ માંગે છે. જો દેની ભૂખ લાગી. લાય જો દળે પાછી દઈ. આપણે બે ખાઈએ. હાલ હાલ આપણે બે ખાઈએ. જોયું આરામથી હોતી મારી દીકરી તો. તેજસ્વી ચોકલેટ નહીં દે. આપ કર દે ફઈને, આપ કર દે. આપ કર દે મારી દીકરી. તોડ દો. અવી ફૂઈ હોય
છોકરા પાસેથી ચોકલેટો ખાઈ જાય, દેવી તો નહીં. ગીતા 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 કે મને મામ મામ ગીતા આવજો ટાટા. જો પાછી લોટે. ભૂખ લાગી તોય મને ચોકલેટ ન દીધી. આમ તો જો મારી દીકરી તો જ્યાં આવે ત્યાં લોટે જ, આખી ધૂળ ધૂળ થઈ ગઈ. માંડવીને ઢેકલા ઉપર જો આરામથી હુતી લે. માન ચોકલેટ દીધી. હાલો હવે ઘરે. અડધી નથી. મેડમ જો ના પાડે પાછી તો. ઘરે આવવું હવે મને કોઈ દીમાં અડવાય નહીં. તાય ચોકલેટ લઈ લીધી નથી. હે લાવ તો મામ ઘરે આવવું. મામ લોટી લોટીને ધૂળ ધૂળ થઈ ગઈ હાવ. આવું ઘેરે. તો ઢગલાને રખોલું કરવું તારે તેજુ? ઢગલાને રખોલું કરવું? તો માને બે રખોલું કરો અહીંયા. ફૂઈ નહીં ભેગા રાખજો. हम बागड़ी को मार डालेंगे कामा. એ તેજુ વાસણ લઈ લે, હાલો ઘરે ભાગી જાઉં. હાલો લઈ લે, ઘરે ભાગી જાઉં. ચાલ તેજસ્વી જો લઈને ઘરે ભાગી. હાલો હાલો, પછી બાકડા આવે અહીંયા, અંધારું થઈ ગયું છે. કાલે આવશો તમે અમાન્ય વીણમાં? ના કાલેથી મારી કોલેજ ચાલુ થઈ જાય. ઓહો, તો કાલથી ભાગવાનું એમ. તમને મજા આવી છે કે નહીં મજા આવે ને? પેલા પેલા તો બર પડે પછી મજા આવી છે.